નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રસોડાના દરવાજા પર ઊભેલી કાવેરીજી પુત્રવધૂને કહે છે, પુત્રવધુ, આજે મને બાજુના મંદિરમાં જવું છે. ત્યાં કીર્તન થઈ રહ્યા છે, ત્યાં જ ભંડારો છે. હું ભંડારો ખાઈને આવીશ. મારી રસોઈ ન બનાવતી. માજી, આજે તમે ક્યાંય પણ નહીં જાઓ, કેમ કે મારે શોપિંગ કરવા માટે જવું છે અને પછી જવાની તૈયારી પણ કરવી છે. જવાની તૈયારી? ક્યાં જઈ રહી છે પુત્રવધુ? ચોંકીને કાવેરીજીએ પૂછ્યું. બાળકોની થોડા દિવસની રજા પડી છે, એટલા માટે અમે લોકો શિમલા મનાલી ફરવા માટે જઈ રહ્યા છીએ અને સાથે એના ઓફિસની એક બે બીજી ફેમિલી પણ આવે છે. શું બેટા, શિમલા મનાલી ફરવા માટે જઈ રહ્યા છો? ક્યારે જઈ રહ્યા છો? ઉદાસ થઈને કાવેરીજીએ પૂછ્યું. હા, કાલે જવાનું છે. કાલે નીકળવાનું છે? એટલી જલ્દી? પુત્રવધુ, તે તો જણાવ્યું પણ નહીં. એમાં કહેવા વાળી શું વાત છે? આજે કહી દીધું એટલા માટે આજે તમે મંદિરે નહીં જતા, કેમ કે મારે કાલની બધી તૈયારી કરવી છે. જો તમે મંદિર જતા રહ્યા તો ઘરે કોણ રહેશે? કાવેરીજી પોતાના હાથની પીડાને સહન કરીને ફરીવાર પુત્રવધૂને કહે છે, બેટા, કેટલા દિવસો માટે જઈ રહ્યા છો અને મારી માટે શું વ્યવસ્થા કરીને જઈ રહ્યા છો? કેમ માજી, તમારી માટે શું વ્યવસ્થા કરવાની? સાજી તો છો પુત્રવધુ? ક્યાંથી સાજી દેખાઈ રહી છું? 2 દિવસ પહેલા જ લપસીને પડી ગઈ હતી. હાથમાં એટલી બધી ઈજા થઈ છે કે પીડાના કારણે હાથ ઉપર નીચે પણ નથી કરી શકતી. ડોક્ટરને બતાવવા ગઈ તો એણે પ્લાસ્ટર કરવાનું કહ્યું હતું, પણ તમે બંનેએ પ્લાસ્ટર કરવાની ના પાડી દીધી. પીડાના કારણે હાથ પણ ઉપર નીચે નથી કરી શકતી. ઘરનું બધું કામ કરવું, ખાવાનું બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. હું મારું કામ પણ નથી કરી શકતી. એ તો પીડાની દવા ખાઈ લઉં છું, એટલા માટે એટલા દિવસ સુધી રહી શકી છું. હું આજે પુત્રને એ જ કહેવાની હતી કે મારા હાથનું પ્લાસ્ટર કરાવી દે. હવે આ પીડા નથી સહન થઈ રહી. શું માં થોડી ઘણી ઈજામાં એટલો ખર્ચ કરવાનું કહી રહી છે? હવે થોડી ઘણી ઈજા વૃદ્ધાવસ્થામાં થયા કરે છે. હવે શું એટલી એવી વાત પર તારા હાથમાં પ્લાસ્ટર ચડાવી દઈએ? પીડાની દવા લેતી રહો. 10-15 દિવસમાં એની જાતે સારું થઈ જશે. અને રહી વાત કામ કરવાની, તો માજી, હાથમાં ઈજા થઈ છે, હાથ તૂટ્યો નથી. હવે જાઓ, પોતાના રૂમમાં બેસો. મારા રૂમમાં ઊભા રહીને મારું માથું ન ખાવ. મારે તૈયારી કરવી છે. સાંજે કાવેરીજીનો પુત્ર તરુણ ઓફિસેથી ઘરે આવ્યો અને પોતાની પત્નીને કહે છે, અરે મીના, તારે જવા માટે કંઈક શોપિંગ કરવી હતી ને? 10 મિનિટમાં તૈયાર થઈ જા અને અત્યારે માર્કેટમાં લઈ જાઉં છું. જે કંઈ પણ ખરીદવું હોય ખરીદી લેજે. અને હા, આજે મહિનાની છેલ્લી તારીખ છે. ઘરનો કોઈ સામાન કે વસ્તુ લાવવી હોય તો એ પણ જણાવી દેજે. મીના કહે છે, નહીં, કરિયાણાની કંઈ પણ વસ્તુ નથી લાવવાની. એમ પણ આપણે એટલા દિવસો માટે ફરવા જઈ રહ્યા છીએ, તો ઘરમાં કરિયાણાનો સામાન લાવીને શું કરવું? જ્યારે આવીશું ત્યારે લઈ લઈશું. થોડું ઘણું ગયા મહિનાનું પડ્યું છે, એ ઘરડી માટે પર્યાપ્ત છે. પુત્રના માર્કેટ જવાની વાત કાવેરીજી સાંભળી લે છે અને કહે છે, બેટા, મને ડૉક્ટર પાસે લઈ જા. મને મારા હાથમાં પ્લાસ્ટર ચડાવી દે. ખૂબ જ પીડા થાય છે. જો તમે લોકો ફરવા માટે જતા રહ્યા અને પછી મને પીડા થઈ તો કોણ જોવા વાળું પણ નથી. રાડો પાડીને પુત્ર કહે છે, શું માં, ઘરની બહાર જવાની વાત સાંભળી નથી કે તમે કામ લઈને આવી જાઓ છો? કાલે આપણે નીકળવાનું છે. ઘણું બધું કામ છે. અત્યારે તને ડૉક્ટર પાસે
નહીં લઈ જઈ શકું. તારો હાથ પછી સારો થઈ જશે. અને પછી હાથમાં એટલી ઈજા નથી થઈ. બેટા, બીપી અને સુગરની દવા પૂરી થઈ ગઈ છે. એકલી રહીશ તો પછી કોણ જોશે? કાવેરીજીનું એટલું કહેવું હતું. ત્યાં પુત્રવધુ રૂમમાંથી રાડો પાડીને કહે છે, માજી, 10 દિવસોમાં તને કંઈ નહીં થાય, મરી નહીં જા. દવા વગર પુત્રવધુ રાડો પાડીને માર્કેટ જવા માટે નીકળી ગયા. પુત્રવધુનો આવો વ્યવહાર કાવેરીજીને અંદર સુધી તોડી નાખે છે. એ રૂમમાં ચૂપચાપ જઈને બેસી ગઈ અને વિચારવા લાગી કે પુત્રવધુને આપણી જરા પણ ચિંતા નથી. એક તો ડોક્ટરને પણ નથી બતાવી રહ્યા અને ઉપરથી એટલા દિવસો માટે ઘરેથી બહાર પણ જઈ રહ્યા છે. મેં મારા પુત્ર માટે શું નથી કર્યું, પરંતુ પુત્રને માની પીડા નથી દેખાતી. જે પુત્રને જરા એવી ઈજા પણ થઈ જતી હતી તો પીડા મને થતી હતી. એ પુત્રને મારી દુઃખ પીડા શું કામ નથી દેખાતી? મારી સાથે અજાણ્યાની જેમ વ્યવહાર કરે છે. બીજે દિવસે પુત્રવધુની જવાની તૈયારી હતી અને એ લોકો શિમલા મનાલી માટે નીકળી ગયા. પુત્રવધુને ગયાના 4 દિવસ જ વીત્યા હતા. રૂમમાં બેઠેલી કાવેરીજી ભૂખના કારણે તડપવા લાગી. કદાચ કોઈ ડબ્બામાં કંઈ પડ્યું હોય, પરંતુ પુત્રવધુ તો ઘરનું બધું રાશન પૂરું કર્યા પછી જ ગઈ છે. મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. ઘરનું બધું રાશન પૂરું થઈ ગયું અને પુત્રવધુ નવું રાશન ખરીદીને પણ નહોતી ગઈ. ઘરમાં થોડો લોટ અને દાળ જ પડી હતી, જેને બનાવીને ખાઈને કાવેરીજી મુશ્કેલીથી પોતાના 4 દિવસ નીકળતી. 2-4 દિવસ જેમ તેમ કાઢી લે છે. એના પછી ઘરમાં ખાવા માટે કંઈ નથી દેખાતું. તો એ પોતાના પુત્રને ફોન કરે છે, બેટા, ખૂબ ભૂખ લાગી રહી છે. રસોડામાં ખાવા માટે કંઈ સામાન પણ નથી. એટલી એવી વાત પર પુત્ર ભડકીને કહે છે, માં, તમે કોઈ નાની બાળકી નથી. એવું બની નથી શકતું કે ઘરમાં કંઈ ખાવાનું બનાવવા માટે સામાન ન હોય. ભૂખ લાગી હોય તો કંઈક બનાવીને ખાઈ લે. રસોડામાં જાઓ, ભગવાને 2 હાથ આપ્યા છે, ખાવાનું બનાવી લ્યો. આટલું કહીને પુત્ર ફોન કાપી નાખે છે. બિચારી કાવેરીજી રસોડામાં જાય છે અને બધા ડબ્બા ખોલે છે, પરંતુ એને રસોડામાં ખાવાનું બનાવવા માટે કંઈ પણ સામાન દેખાતો નથી. ભૂખી કાવેરીજી રૂમમાં પાછી આવીને બેસી ગઈ. પહેલા વિચાર્યું પુત્રને ફરીવાર ફોન કરીને જણાવે, પણ હમણાં થોડી વાર પહેલા જ પુત્રએ ફોન કરવાની ના પાડી દીધી હતી. એ વિચારીને એ ફોન નથી કરતી, પરંતુ સાંજે ફરીવાર પુત્રને ફોન કરે છે. ફોન ઉપાડીને પુત્ર ચીડાઈને કહે છે, શું છે? શું કામ ફોન કરીને વારે પરેશાન કરે છે? અમે બંને અહીંયા શાંતિથી ફરવા માટે આવ્યા છીએ, પરંતુ વારે ફોન કરી રહી છે. હવે એવું કયું આબ તૂટી પડ્યું જે મને ફરીવાર ફોન કર્યો? બેટા, રસોડામાં જે કંઈ પણ રાશન હતું એ 3 દિવસમાં પૂરું થઈ ગયું. દાળ પણ નથી અને ભાત પણ નથી, લોટ નથી અને બાકીનો સામાન પણ પૂરો થઈ ગયો છે. જેમ તેમ મેં મારા આ 4 દિવસ કાઢ્યા છે. હવે હું શું ખાઉં? આજે સવારથી કંઈ પણ નથી ખાધું. ભૂખના કારણે પેટમાં પીડા થવા લાગી. ખબર નહીં માં, તું એટલું ખાય છે જેટલી જલ્દી 1 અઠવાડિયાનું રાશન પૂરું કરી દીધું. હવે હું એટલી દૂરથી તારી કોઈ મદદ નથી કરી શકતો. તને જેમ સારું લાગે એમ કરી લે. હું અહીંયાથી તારી માટે કંઈ નથી કરી શકતો. પોતાનું પેટ જાતે ભરી લે. હવે મને વારે ફોન કરીને હેરાન ન કરતી. જે પણ પરિસ્થિતિ આવે જાતે સંભાળી લે, મને પરેશાન ન કર. આટલું કહીને પુત્ર ફોન કાપી નાખે છે. પુત્રને આવવામાં જે
પૂરા 6-7 દિવસ બાકી છે. આ 7 દિવસોમાં ખાધા વગર કઈ રીતે રહેવાશે? પુત્ર વધુ તો હાથમાં પૈસા આપીને પણ નથી ગયા, જેનાથી કરગકેટમાંથી કંઈ ખરીદીને ખાઈ શકશે. ઘરે તાળું લગાવીને કાવેરીજી બાજુના મંદિર તરફ જવા લાગી, જ્યાં રોજે સાંજના સમયે કીર્તન થાય છે અને પ્રસાદમાં કંઈ ને કંઈ મળી જાય છે. કદાચ મને પણ ત્યાં જ કંઈ ખાવા માટે મળી જાય, એ વિચારીને કાવેરીજી મંદિર તરફ જલ્દી જવા લાગે છે. મંદિરમાં એ દિવસે હલવાનો પ્રસાદ મળ્યો. પ્રસાદ ખાઈને કાવેરીજીની પેટની ભૂખ થોડી શાંત થઈ. રાતના ખાવાની વ્યવસ્થા મંદિરમાં થઈ ગઈ, પરંતુ સવારે ફરીવાર એ જ હાલ. પુત્રએ પણ એને ફોન કરવાની ના પાડી દીધી હતી. બપોરના 11 વાગવાના છે. રસોડામાં એવું કંઈ પણ નથી જે બનાવીને ખાઈ શકાય. 1 રૂપિયો પણ પુત્ર વધુ આપીને નથી ગઈ. ખૂબ મુશ્કેલીથી કાવેરીજી બાજુની એક કરિયાણાની દુકાન પર ગઈ અને એની પાસેથી થોડો સામાન ખરીદી લીધો અને કહ્યું કે પૈસા ઉધાર લખી દેજે, જ્યારે પુત્ર આવશે ત્યારે પૈસા આપી દઈશ. દુકાનવાળો પોતાની વસ્તુને પાછી લઈને કહે છે, નહીં માજી, તમારી પાસે પૈસા હશે તો જ વસ્તુ મળશે. તારા પુત્ર વધુએ તમને ઉધાર આપવાની ના પાડી છે. કહ્યું હતું કે જો મારી માં તમારી દુકાનેથી કંઈક ઉધાર લેવા માટે આવે તો એને ના પાડી દેજો. એટલા માટે હું તમને એવો કિલો લોટ પણ નહીં આપી શકું. દુકાનદારની વાતો સાંભળીને કાવેરીજી સ્તબ્ધ થઈ ગઈ. મારા પુત્ર વધુ મારી માટે કંઈક લેવા માટે ના પાડીને ગઈ છે. બાજુના જ એક ચબૂતરા પર થાકીને બેસી ગઈ. હાથમાં ખૂબ પીડા થઈ રહી છે. આંખોમાં આંસુ નીકળવા લાગ્યા કે હાય રે મારી કિસ્મત. પોતાના પુત્ર માટે શું કર્યું છે અને કેટલી મુશ્કેલથી એનું પાલન પોષણ કર્યું. બાળપણમાં એની હરેક વસ્તુનું ધ્યાન રાખ્યું, કોઈ પણ વસ્તુની અછત ન થવા દીધી. જો પુત્ર મોંઘીથી મોંઘી વસ્તુ પણ ખાવા માટે કહેતો તો હું મારા લોટના ભાતના ડબ્બામાં છુપાવેલા પૈસા લઈને એને આપી દેતી અને એની પસંદની વસ્તુ લઈ દેતી. જ્યારે પુત્ર 6 વર્ષનો હતો ત્યારે સાયકલ માટે જીદ કરતો હતો. મારા પતિ એટલા પૈસા નહોતા કે એને સાયકલ અપાવી શકીએ. પુત્રને સાયકલ અપાવવા માટે મેં કાનના ઝુમકા ગીરવે મૂકી દીધા હતા. ત્યારે જઈને એને સાયકલ અપાવી હતી અને એ ઝુમકા હું આજ સુધી નથી છોડાવી શકી. સાયકલ અપાવ્યા પછી પુત્રના મોઢા પર જે ખુશી આવી એને જોઈને અમે પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા હતા. જોઈને ખુશ થઈ રહ્યા હતા કે એટલું બધું કર્યા પછી પણ મને નહોતી ખબર કે વૃદ્ધાવસ્થામાં પુત્ર મને એક રોટલી માટે તરસાવી દેશે, એક રોટલી માટે પરેશાન કરશે. ખૂબ મુશ્કેલથી પુત્રને ભણાવ્યો, ત્યારે જઈને નોકરી મળી. નોકરી લાગ્યા પછી અમે બંને પતિ પત્નીએ વિચાર્યું કે પોતાના પુત્ર વધુ સાથે આરામથી રહીશું. હવે ઘરમાં પૈસા અને ખાવા પીવાની કે કોઈ પણ વસ્તુને લઈને કોઈ અછત નથી, પરંતુ એ ખાલી પુત્ર વધુ માટે, મારી માટે. આજે મારી પરિસ્થિતિ પહેલા કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. પહેલા તો પેટ ભરીને ખાતી, પણ આજે તો પુત્ર વધુ પાસે પૈસા હોવા છતાં પણ પુત્ર વધુ પેટ ભરીને ખાવા નથી આપતા, દવા માટે પૈસા નથી આપતા, હું મારો ખર્ચો પણ નથી ચલાવી શકતી. બહાર ચબૂતરા પર બેઠેલી કાવેરીજી આ બધું વિચારતી રહી હતી. ત્યારે એની પાસે બીજી વૃદ્ધ મહિલા આવી, જેની હાથમાં પેન છે અને એ કહે છે, બહેનજી, એક પેન ખરીદી લ્યો, ખાલી
₹5 છે. ખૂબ જ સારી પેન છે. તમારા પુત્ર પુત્રીના કામમાં આવશે. કાવેરીજી એને ના પાડી દે છે કે પેન નથી જોઈતી. પેનવાળી સ્ત્રી પોતાની પેન લઈને આગળ નીકળી જાય છે. ત્યારે કાવેરીજી વિચારે છે કે આ ઉંમરમાં આ ગરડી પેન વેચીને પોતાનું પેટ ભરી શકે છે, તો હું કેમ નહીં? કાવેરીજી ભાગીને જાય છે અને ગરડીનો હાથ પકડીને પૂછે છે કે તમને આ પેન ક્યાંથી મળ્યા અને તને કોણ આ પેન વેચવા માટે આપે છે? તો પેનને વેચીને કેટલું કમાઈ લે છે? તો પેનવાળી ગરડી કહે છે કે બહેન, બાજુમાં જ એક ખૂબ મોટી પેનની દુકાન છે, જ્યાં દુકાનનો માલિક બેસે છે અને તમારી જેવા ઘરડા અને બાળકોને રસ્તાના કિનારે પેન વેચવા માટે આપે છે. જેટલી પેન વેચે છે એ હિસાબથી દિવસભરના પૈસા એને મળી જાય છે. એટલામાં મારું ગુજરાન સારી રીતે થઈ જાય છે. ભરપેટ ખાઈ લઉં છું તો 50 વધી પણ જાય છે. પેનવાળી ગરડી મહિલાની વાત સાંભળીને કાવેરીજીની આંખોમાં ચમક આવી ગઈ. એ કહે છે, મને પણ એ દુકાન પર લઈ જાઓ. મારે પણ પેન વેચવી છે. હું પણ ભરપેટ ખાવા માંગુ છું. થોડા પૈસા કમાવા માંગુ છું. કાવેરીજી દુકાન પર જાય છે અને દુકાનવાળાને કહે છે કે એ પણ પેન વેચવા માંગે છે. દુકાનવાળા ભાઈ એને ખુશી ખુશી પેન વેચવા માટે આપી દે છે અને કહે છે, સાંજ સુધીમાં જેટલી પણ વેચાશે એના પૈસા મારી પાસે આવીને લઈ જજો. એની માટે એ તૈયાર થઈ જાય છે. આ રીતે રસ્તામાં આવતા જતા લોકો અને ગાડીઓવાળાને કાવેરીજી પેન વેચવા લાગે છે. પરંતુ દુનિયાવાળા એના પુત્રને ખોટો ન સમજે એટલા માટે કાવેરીજી પોતાના મોઢાને સાડીના પલ્લુથી ઢાંકીને રાખે છે. એ ખાલી પોતાની આંખોને જ ખોલીને રાખે છે, બાકી આખા મોઢાને બંધ રાખે છે, જેથી એ કોઈની ઓળખમાં ન આવી શકે. પહેલા દિવસે જ 20 પેન વેચાઈ જાય છે. એના બદલામાં એને થોડા પૈસા મળે છે. પૈસા લઈને કાવેરીજી દુકાનદાર પાસે જાય છે. 2 કિલો લોટ અને 1 કિલો ભાત ખરીદીને લઈ આવે છે. બીજે દિવસે સવારે કાવેરીજીએ લોટની પોતાના માટે રોટલી બનાવી. આજે એણે પોતાની કમાઈથી પેટ ભરીને ખાધું. ખૂબ જ સુકૂન મળી રહ્યું હતું. જલ્દી ઘરનું બધું કામ કરીને ફરીવાર એ પેન વેચવા માટે આવી ગઈ અને આ બધું કરવું ખૂબ સારું લાગી રહ્યું હતું, કેમ કે એનાથી એને ભરપેટ ખાવા મળી રહ્યું હતું અને પુત્ર બધું આગળ હાથ પણ નહોતા ફેલાવવા પડતા. નહીં તો 2 રોટલીના બદલામાં પુત્ર બધું મને કેટલું બધું સંભળાવી દેતા. પેટ ભરીને ખાવા પણ નહોતા આપતા. જો 2 થી વધારે ત્રીજી રોટલી પુત્ર વધુ પાસે માંગી લ્યો તો એની આંખો બતાવતા જેમ અત્યારે મને ખાઈ જશે. કેટલા દિવસોથી પુત્ર વધુ સાથે મેં પેટ ભરીને જમીનો હતી. આ બધું કામ કાવેરીજીને ખૂબ સારું લાગતું હતું, પરંતુ એના મનમાં એ પણ ડર હતો કે કોઈ એને ઓળખી ન લે. એક દિવસ એ આ જ રીતે પેન વેચી રહી હતી ત્યારે ખૂબ તેજ તૂફાન આવવા લાગ્યું. કાવેરીજીના હાથોમાં ઘણા બધા પેન હતા. એ હમણાં લઈને આવી હતી અને એ ઈચ્છતી હતી કે એના બધા પેન વેચાઈ જાય. એના પછી જ એ ઘરે જશે, જેનાથી કાલના ખાવા પીવાની વ્યવસ્થા પણ થઈ જશે. એટલા માટે તોફાન હોવા છતાં પણ એ રસ્તામાં પેન વેચવા લાગી અને તોફાનમાં ઊભી રહી. ત્યારે કાવેરીજીની સામે એક મોટી ગાડી ઊભી રહી. ગાડીમાં એક વૃદ્ધ મહિલા બેઠી હતી. એ કાવેરીજીને ખૂબ ધ્યાનથી જોવાની કોશિશ કરી રહી હતી અને એને ઓળખવાની કોશિશ કરી રહી હતી, પરંતુ મોઢા પર પલ્લું હોવાના કારણે એ એને સારી રીતે ઓળખી નહોતી શકતી. ગાડીમાં બેઠેલો એનો પુત્ર કહે છે, શું થયું માં?
તું વારે વારે એ પેનવાળી સ્ત્રીને શું કામ જોઈ રહી છે? એવું લાગી રહ્યું છે કે કદાચ તું એને જાણે છે. ત્યારે 12 વર્ષનો પુત્ર કહે છે, દાદી, ને બધા જાણીતા જ લાગે છે, બધાને પોતાના કહેવા લાગે છે. ત્યારે કાવેરીજી કારની પાસે આવે છે અને કારમાં બેઠેલી મહિલાને કહે છે, પોતાના પુત્ર માટે આ પેન ખરીદી લ્યો, ખાલી 10 રૂપિયાની છે. અવાજ સાંભળીને જ ગાડીમાં બેઠેલી મહિલા ચોંકી જાય છે અને કહે છે, શું તું કાવેરી છે? પોતાનું નામ સાંભળતા જ કાવેરીજી સ્ત્રીને ધ્યાનથી જોવે છે અને હેમખેમ રહી જાય છે. પેનના પૈસા લીધા વગર જ એ ત્યાંથી બીજી બાજુ જતી રહે છે અને બીજી બાજુ રોડ પાછળ કંઈક વસ્તુ પાછળ છુપાઈ જાય છે. એને બીક લાગી રહી હતી કે આ શહેરમાં એને કોઈ ઓળખી ના લે અને પુત્રને જઈને ફરિયાદ કરી દે. જો પુત્રને ફરિયાદ કરી દેશે તો ખૂબ ખીજાશે કે તું શહેરમાં રહીને નાક કપાવે છે, શું જરૂર હતી પેન વેચવાની? પણ કોઈએ જાણવાની કોશિશ નહીં કરે કે હું કંઈ મજબૂરીથી પેન વેચી રહી છું, પેટ પર ખાવા માટે જ હું પેન વેચી રહી છું. કાવેરીજી છુપાઈને બેઠી હતી ત્યારે પાછળથી એ સ્ત્રી આવી અને કાવેરીજીના માથાના પલ્લુને હટાવી દે છે. સામે કાવેરીજીને પેન વેચતા જોઈને એને ગળે લગાવીને રોવા લાગે છે અને કહે છે, કાવેરી, હું તારા બાળપણની બહેનપણી છું, મમતા. તે પોતાનો શું હાલ બનાવ્યો છે અને પેન શું કામ વેચી રહી છે? તારા બાળકો ક્યાં છે? કાવેરીજીને જે વસ્તુનો ડર હતો આજે એ જ થઈ ગયું. પછી એ પોતાની બહેનપણી મમતાને ગળે લગાવીને રોવા લાગે છે. મમતાજી પૂછે છે કે હવે સાચું સાચું કહે, કાવેરી, એવી શું મજબૂરી આવી ગઈ કે જે તારે અહીંયા રસ્તે ઊભા રહીને પેન વેચવી પડી રહી છે? કાવેરીજી રોતા રોતા કહે છે, શું કહું બહેનપણી, પોતાની પેટની ભૂખ મટાડવા માટે હું જ રસ્તે પેન વેચી રહી છું. પુત્રવધુ બહાર ગયા છે, ઘરમાં કંઈ ખાવા પીવાનો સામાન નથી. મમતાજી ઘરડા લોકોની એક સામાજિક સંસ્થા ચલાવે છે. પોતાની બહેનપણીને જોઈને એને એટલો તો અંદાજો આવી જાય છે એના ઘરની પરિસ્થિતિ શું છે અને એ કઈ પરિસ્થિતિથી ગુજરી રહી છે. મમતાજી કહે છે, અરે કાવેરી, તારા શહેરમાં આવી છું અને તું મને પોતાના ઘરે જવા માટે પણ નથી કહેતી. ચાલ, હું તારા ઘરે આવું છું. ઘરે જવાની વાત સાંભળતા કાવેરીજી વિચારમાં પડી જાય છે. એને લાગે છે કે જો મારી બહેનપણી ને ઘરે લઈ જઈશ તો એને શું ખવડાવીશ? મારા ઘરમાં તો એટલી વસ્તુ પણ નથી કે હું 4 લોકોને બનાવીને ખવડાવી શકું, એને સારી રીતે સા નાસ્તો કરાવી શકું. અને મારી બહેનપણી તો એટલા પૈસાવાળી છે, મારું ઘર સારું છે, ઘરમાં સામાન પણ ખૂબ છે, પરંતુ ખાવા પીવાની વસ્તુની ખૂબ જ અછત છે. મમતાજીને કાવેરીજીના ઘરની પરિસ્થિતિ જાણવી હતી, એટલા માટે એ જીદ કરીને એના ઘરે જતી રહી. કાવેરીજીના કાલના થોડા પૈસા બચેલા હતા. એ પૈસાથી દૂધનું પેકેટ અને નમકીન બિસ્કિટ લઈને એનું સ્વાગત કરે છે અને તારા પુત્રવધુ દેખાતા નથી, તે ક્યાં છે? મારા પુત્રવધુ શિમલા મનાલી ફરવા માટે ગયા છે. બાળકોને ગરમીનું વેકેશન હતું એટલા માટે 10 દિવસ માટે ગયા છે. આજે સાંજ સુધી આવવાના છે. કાલે જ પુત્રનો ફોન આવ્યો હતો. પછી તો સારું છે, હું તારા પુત્રવધુને પણ મળી લઈશ. ક્યારેય તારા પુત્રવધુને નથી મળી. તારી એક દીકરી છે, એ ક્યાં છે? એ તો એના સાસરે છે. એની સાસુમાની તબિયત સારી નથી રહેતી એટલા માટે ક્યારેક આવે છે. જ્યારથી એના પિતાજી ગયા છે એ હર 6 મહિનામાં મને મળવા માટે આવે છે, પરંતુ
સાસરે એની પણ ઘણી જવાબદારીઓ છે, જેટલા માટે હું દીકરીને પરેશાન નથી કરતી. કાવેરીજી નથી જણાવતી કે છેલ્લી વખતે એની દીકરી 2 વર્ષ પહેલા આવી હતી, જ્યારે એના પુત્રવધુએ પોતાના પુત્રના જન્મદિવસ પર એને બોલાવી હતી. એના પર કંગન ચોરીનો કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે પુત્રીનું ખૂબ અપમાન થયું હતું. એના કારણે પુત્રીએ પિયર આવવાનું છોડી દીધું. ક્યારેક ફોન પર મારી સાથે વાત કરીને મારો હાલચાલ પૂછી લે છે. કાવેરીજી એક સવાલનો જવાબ આપી જ રહી છે, ત્યાં મમતાજી બીજો સવાલ પૂછી લે છે, અને તારા પુત્રવધુ તારું ધ્યાન તો રાખે છે ને? જાણી જોઈને મમતાજી વારે વારે પુત્રવધુની વાતો પૂછતા હતા, પરંતુ એવી જ એ પુત્રવધુ વિશે પૂછતી, એવો જ કાવેરીજીના મોઢાનો રંગ ઉડી જતો. ત્યારે અચાનક દરવાજા પર કોઈના આવવાનો અવાજ આવે છે. બધા લોકો દરવાજા તરફ જોવા લાગે છે. જોઈને કાવેરીજી ચોંકી જાય છે, કેમ કે એની દીકરી અને જમાઈ એની સામે ઊભા હતા. દીકરી ભાગીને માના ગળે લાગી જાય છે. માની હાલત જોઈને ખૂબ જ દુઃખી થાય છે. મમતાજી એને માની બધી વાતો જણાવી દે છે કે એની માં રસ્તે પેન વેચીને પોતાનું પેટ ભરે છે, જેને સાંભળીને નિશા ખૂબ રડે છે અને કહે છે, માં, એટલું બધું થઈ ગયું અને તમે મને જણાવ્યું પણ નહીં. બેટા, તારી ઉપર પહેલેથી જ એટલી બધી જવાબદારીઓ છે અને એના ઉપરથી મારી તકલીફ જણાવીને તને વધારે પરેશાન કરવા નહોતી માંગતી, પણ એ કહે તું અચાનકથી અહીંયા કેવી રીતે આવી ગઈ? માને સોશિયલ મીડિયા પર ભાઈ ભાભીના મનાલી ફરવાનો ફોટો જોયો તો મને લાગ્યું કે ભાઈ ભાભી ઘરે નથી, તો ચાલો તમને મળી લઉં. નહીં તો ભાઈ ભાભી સામે મેં વિચાર્યું હતું કે ઘરે ક્યારેય નહીં આવવું, પરંતુ હવે જ્યાં સુધી મારી માં છે ત્યાં સુધી હું મારા ઘર અને પિયરને ક્યારેય નહીં છોડું. તમને મળ્યા વગર મારું દિલ નહોતું માનતું. મમતાજી કહે છે, ખૂબ સારું કર્યું બેટા, જે તું પોતાની માને મળવા માટે આવી ગઈ. હવે તું જ પોતાની માને સમજાવ. તારા ભાઈ ભાભી મા સાથે સારું નથી કરી રહ્યા. આટલું તો મને અને તને બંનેને સમજમાં આવે છે. જો તારે કંઈ પણ વસ્તુની જરૂર હોય તો હું એક સમાજ સેવા સંસ્થા ચલાવું છું. મારી પાસે આવી જજે, હું તારી બધી રીતે મદદ કરીશ. હવે હું જાઉં છું, મારે એક જરૂરી મીટિંગમાં જવાનું છે. જો જરૂરી ના હોત તો હું બિલકુલ પણ ન જાત, પરંતુ જલ્દી જ આપણે લોકો મળીશું. એના પછી મમતાજી જતા રહે છે. નિશા રસોડામાં કંઈક બનાવવા માટે જાય છે, પણ જોવે છે કે રસોડામાં તો ખાવા પીવા માટે કંઈ પણ વસ્તુ નથી. બધા ડબ્બા ખાલી પડ્યા છે, જેને જોઈને નિશાને ખૂબ ગુસ્સો આવે છે કે ઘરમાં કરડી માં છે અને ભાઈ ભાભી એના ખાવા માટે કંઈ પણ મૂકીને નથી ગયા. એટલા માટે કરડી માને પોતાનું પેટ ભરવા માટે રસ્તા પર પેન વેચવી પડી રહી છે. સૌથી પહેલા નિશા પોતાની માને હોસ્પિટલ લઈ જાય છે અને એના હાથનું પ્લાસ્ટર કરાવે છે. પાછી આવીને માને કહે છે, માં, ભાઈનો નંબર આપો, મને વાત કરવી છે. બેટા, ભાઈનો નંબર તો નથી યાદ. મને પણ પેલા ટેબલ પર એક ડાયરી પડી છે, એમાં પોતાનો નંબર લખીને ગયો હતો અને એનો એક જૂનો નાનો ફોન પડ્યો હતો. એને જ મારી માટે રિચાર્જ કરીને છોડી ગયો છે. જેવો જ પાછો આવી જશે એને લઈ લેશે. એવું લાગે છે મારા ફોનથી ફોન કરી લે. નિશા પોતાની માના ફોનથી પોતાના ભાઈને ફોન કરે છે, પરંતુ માના ફોનને એ ઉપાડતો નથી, કેમ કે એણે પહેલા જ ના પાડી દીધી હતી કે વારે વારે ફોન કરીને
મને હેરાન નહીં કરતા. પછી નિશા પોતાના નંબરથી ભાઈને ફોન કરે છે. નિશાનો નંબર જોઈને તરુણ અને મીના બંને ચોંકી જાય છે. ફોન ઉપાડીને કહે નિશા, આજે કેવી રીતે યાદ કરી લીધા તે? ભાઈ, આ તમારી શું રીત છે? તમે લોકો ફરવા ગયા છો અને ઘરે મા માટે બધો સામાન ખાલી કરીને ગયા છો. મા અઠવાડિયાથી ભૂખી બેઠી છે. રસોડામાં બનાવવા માટે કંઈ છે જ નહીં અને તમે લોકો આરામથી ત્યાં ફરી રહ્યા છો. નિશા, આ શું બદતમીજી છે? આ કઈ રીતે તું મારી સાથે વાત કરે છે? કોઈ પોતાના મોટા ભાઈ સાથે આ રીતે વાત કરે છે? લાગે છે તારું મગજ ખરાબ થઈ ગયું છે. નહીં ભાઈ, મગજ તો તમારું ખરાબ થઈ ગયું છે. આજે નિશા પોતાના ભાઈને સંભળાવી દે છે અને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. ફોન પરની બધી વાતો મીના સાંભળી રહી હતી. એને લાગ્યું કે જ્યારે નિશા પિયર આવી છે તો તરુણ પાસેથી ફોન લઈને મીના કહે છે કે તારી હિંમત કેવી રીતે થઈ કે મારી પીઠ પાછળ પિયર આવવાની? આ વખતે તો તમે લોકો ઘરે પણ નથી. લાગે છે કંઈક ચોરી કરવા માટે આવી છે. છેલ્લી વખતે મારા કંગન ચોરી કરીને તને શાંતિ નહોતી મળી, જે આ વખતે પીઠ પાછળ ઘરનો સામાન ચોરી કરવા માટે આવી છો. જો આવું હોય તો સામેથી આવી રીતે ચોરી ચૂપે મને મળવાની શું જરૂર છે? અને તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં આવવાની? જો હું હોત તો તને અમારા ઘરનું પગથિયું પણ ન ચડવા દેત, દરવાજાથી જ પાછી ભગાવી દેત. ભાભીની વાત સાંભળીને નિશાને ખૂબ ગુસ્સો આવે છે. નિશા કડક અવાજમાં કહે છે, ભાભી, હું તમારા ઘરે નહીં, પોતાના માના ઘરે આવી છું અને જ્યાં સુધી મારી માં જીવતી છે ત્યાં સુધી મને પિયર આવવાથી કોઈ નથી રોકી શકતું. તું પણ નથી રોકી શકતી. સમજમાં આવ્યું? ફોન પર રાડો પાડતી મીના કહે છે કે તું કેવી રીતે નહીં માને? હમણાં કલાકમાં આવું છું અને તને ધક્કા મારીને ના કાઢું તો કહેજે. સારું ભાભી, આવી જાઉં, હું તમારી જ રાહ જોઉં છું. આટલું કહીને નિશા ફોન કાપી નાખે છે. અહીંયા નિશા પોતાની માને સમજાવતા કહે છે, માં, આવી રીતે તમે ક્યાં સુધી ભાઈ સાથે રહીશો? એ બંને તમને પેટ ભરીને ખાવા માટે પણ નથી આપતા. ઘરનું એટલું બધું કામ કરાવે છે, ખુદ તો પોતાના પર એટલા બધા પૈસા ખર્ચે છે, હરવા ફરવામાં, બહાર મૂવી જોવામાં, શોપિંગ કરવામાં અને પાર્ટીઓ કરવામાં. પરંતુ જ્યારે તમારો વારો આવે છે ત્યારે રસોડામાં કંઈ ખાવા પીવા માટે પણ નથી છોડતા, ડૉક્ટરને પણ નથી બતાવતા. જ્યારે આ ઘર તમારું છે, પિતાજીએ બનાવ્યું હતું, તમારા નામ પર છે, તો પણ તમને પારકાની જેમ આ ઘરમાં રહેવું પડે છે, ભૂખ્યા મરવું પડે છે. હવે તમારે તમારી માટે કંઈ ને કંઈ પગલું ભરવું પડશે. નિશાની વાત સાંભળીને કાવેરીજી માયુસ થઈને કહે છે, બેટા, હું શું કરી શકું છું? માં, વૃદ્ધાવસ્થામાં હું પુત્રવધૂને છોડીને ક્યાં જાઉં? માં, જવા માટે ઘણા બધા રસ્તા છે, પણ હિંમત તમારે બતાવવી પડશે. માં, આ ઘર તમારી નામ પર છે, એટલું મોટું ઘર છે. જો આને તમે ભાડે આપી દેશો તો ઘણા બધા પૈસા મળશે, જેનાથી આરામથી પોતાનો ખર્ચો ચલાવી શકશો. ચોરી છુપે પેટ ભરવા માટે પેન નહીં વેચવી પડે અને પેટ ભરીને ખાઈ પણ શકશો. સાચે બેટા, એવું થઈ શકે છે? આમાં બિલકુલ થઈ શકે છે. અને જો આપણે જરૂર પડી તો આપણે મમતા માસીને પણ બોલાવી લઈશું. એ આપણી મદદ જરૂર કરશે. નિશાનું કામ મને ભડકાવી રહી છે. શરમ નથી આવતી પોતાના પુત્રવધુ વિરુદ્ધ મને ભડકાવતા? બેગ આંગણામાં મૂકીને તરુણ કહે છે, નહીં તરુણ, આ બંને મા દીકરી આવી રીતે નહીં માને. મીના નિશાનો હાથ પકડીને
એને ધક્કો મારીને બહાર કાઢવા લાગે છે. નીકળી જા મારા ઘરેથી. આવી મોટી માને સલાહ આપવા વાળી પુત્રવધૂના હાથેથી પુત્રીનો હાથ છોડાવતા કાવેરીજી કહે છે, ખબરદાર પુત્રવધુ, જે તે મારી દીકરીને મારા ઘરેથી બહાર કાઢવાની વાત કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હસતા હસતા મીના કહે છે, જોઈ રહ્યો છે તરુણ, તારી બહેને મને કેટલા ભડકાવ્યા છે. તારી માં હવે બોલવા પણ લાગી છે. લાગે છે કે દીકરી સાથે આ ગરડીને પણ ઘરેથી કાઢવી પડશે. પોતાની બહેનપણી મમતા અને દીકરી નિશાના સમજવાથી કાવેરીજીની હિંમત વધી ગઈ. હિંમત બતાવીને પુત્રવધૂનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકે છે અને કહે છે, કાન ખોલીને સાંભળી લે. પુત્રવધુ, આ ઘર મારું છે, તો મને અને મારી દીકરીને આ ઘરેથી ક્યારેય નથી કાઢી શકતી. એડી છોડીનું જોર લગાવી લે તો પણ મને અને મારી દીકરીને આ ઘરેથી નહીં નીકાળી શકે. જ્યારે મારું મન કરશે હું મારી દીકરીને મારે ઘરે બોલાવીશ. તમારા લોકોના કારણે 2 વર્ષથી મારી દીકરી પિયર પણ નથી આવી શકી. મારી દીકરીને આ ઘરેથી કાઢી રહી હતી. હવે તમને બંનેને જ હું આ ઘરેથી કાઢી રહી છું. નીકળી જાઓ મારા ઘરેથી. જેવું બેગ લઈને આવ્યા હતા એ જ બેગ લઈને નીકળી જાઓ અને મારા ઘરમાં બીજી વખત આવવાની હિંમત પણ ન કરતા. આ વચ્ચે નિશા પણ મમતાજીને ફોન કરી દે છે. મમતાજી જલ્દીથી પોતાની મીટિંગ પૂરી કરીને ફટાફટ આવી જાય છે અને કહે છે કે જ્યારે આ ઘર કાવેરીના નામ પર છે અને એ નથી ઈચ્છતી કે તમે લોકો આ ઘરમાં રહો, તો તમે લોકો આ ઘરમાં એની મરજી વિરુદ્ધ નથી રહી શકતા. જો તમને અમારી વાત સમજમાં નથી આવતી તો અમે લોકો કાનૂની રીતે પણ તમને સમજાવી દઈશું. તમારી ભલાઈ એમ જ છે કે ચૂપચાપ પોતાનો સામાન લઈને આ ઘરેથી નીકળી જાઓ. તમને 2 દિવસની છૂટ મળે છે પોતાના સામાનને આ ઘરેથી કાઢવાની. એના પછી કાવેરીજી આ ઘરને ભાડે આપી દેશે અને જે પૈસા આવશે એનાથી પોતાનો ઘર ખર્ચ ચલાવશે. દવાઓ પણ, ખાવા પીવા માટે પણ એ પણ અમારી આગળ હાથ નહીં ફેલાવે. આ રીતે જ્યારે કાવેરીજી પુત્રવધૂને ઘરેથી કાઢી મૂકે છે, પુત્રવધુ ઘણી વિનંતી કરે છે કે એણે એ જ ઘરમાં રહેવા દો. હવે અમે તમારી સાથે એવો વ્યવહાર નહીં કરે, ખાવા પીવા માટે પણ આપીશું. પરંતુ કાવેરીજી પોતાના પુત્રવધૂના વ્યવહારથી ખૂબ જ દુઃખી હતી અને છેલ્લા મહિનાથી તો એ એટલી વધારે કષ્ટમાં હતી કે એને એના પુત્રવધૂથી પૂરી રીતે મન નીકળી ગયું હતું. એટલા દુઃખ તકલીફમાં હોવા છતાં પણ પુત્રવધુ એને હોસ્પિટલ બતાવવા માટે નહોતા લઈ ગયા. આખા મહિનાથી એ પીડાના કારણે તડપી રહ્યા હતા. જ્યારે દીકરી આવી તો એ જ હોસ્પિટલમાં બતાવવા લઈ ગઈ. પુત્રવધુ તો આરામથી ફરવા માટે નીકળી ગયા હતા. ખાવા પીવા માટે તરસાવી દીધા. આ બધી વાતો વારે વારે કાવેરીજીના મગજમાં ફરતી હતી, જેના કારણે એ પુત્રવધૂને માફ ન કરી શકી અને આરામથી પોતાના ઘરમાં રહેવા લાગી. 2 રૂમ એને પોતાની માટે રાખી લીધી. બાકીનું આખું ઘર ભાડે આપી દીધું. ભાડાના પૈસાથી એ પોતાના ખાવા પીવાનો અને દવાનો ખર્ચો ચલાવવા લાગી અને હવે નાની નાની વાતો પર પુત્રવધુ પર આશ્રિત રહેવાની જરૂર નહોતી અને એની સામે ભીખ માંગવાની પણ જરૂર નહોતી પડતી. કંઈ પણ તકલીફ પડતી તો હાથમાં પૈસા હોવાના કારણે એ ડૉક્ટરને બતાવી દીધી. તો મિત્રો, વૃદ્ધાવસ્થામાં હાથમાં પૈસા હોવા ખૂબ જરૂરી છે. આપણે આપણા બાળકો માટે બધું કરીએ છીએ, પણ
આપણા વૃદ્ધાવસ્થા માટે પણ થોડા પૈસા બચાવી રાખવા જોઈએ, જેનાથી નાની નાની જરૂરતો માટે પુત્ર વધુ આગળ હાથ ના ફેલાવવા પડે. ભલે પુત્ર વધુ કેટલા પણ સારા હોય તો પણ થોડા પૈસા પોતાની પાસે જરૂર રાખો, જે તમારા વૃદ્ધાવસ્થામાં સાથી છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.